દમણમાં એક કારને બચાવવા જતા દાણા ભરેલું હાઈવા ટ્રક રસ્તા પર પલટાયું. સંઘ પ્રદેશ દમણમાં ગતરોજ મળસ્કેના સુમારે એક હાઈવા ટ્રક નંબર DD01M9047 નો ડ્રાઈવર અલ્તાફ બિમ્પોરની એક કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરીને ભેંસલોર 4 રસ્તા તરફ આવી રહ્યો હતો. ત્યારે પોલીકેપ સર્કલ પાસે નવા બની રહેલા રસ્તા પર એક કાર આગળ જઈ રહી હતી. તેને બચાવવા જતા ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક રસ્તાની બાજુ કિનારે પલટી જતા અકસ્માત સર્જાવા પામ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈની પણ જાનહાનિ કે કોઈ નુકસાન પહોંચવા પામ્યું ન હતું. જોકે ગઈકાલે મળસ્કે પલટી મારી ગયેલી ટ્રકને 24 કલાક સુધી જે તે કંપની સંચાલકો અથવા ટ્રક માલિક દ્વારા ત્યાંથી હટાવવાની કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા ટ્રક આજ બપોર સુધી પલટેલી અવસ્થામાં ત્યાં જ પડી રહી હતી. બપોર બાદ ટ્રકને ક્રેનની મદદથી સીધી કરીને સર્વિસ માટે લઈ જવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. अल्ताफ नाम है मेरा। मैं इस कंपनी के लिए गाड़ी चलाता हूँ। जगदीश गुड्स कैरियर कंपनी की गाड़ी है और 2 किलोमीटर पीछे सर्कल है। उस सर्कल से आगे ये रोड है भाई, ये दिखा नहीं मेरे को। मेरे आगे कार आ गई थी, उसकी वजह से मैंने जाना था यहाँ कट है। ये रोड ऊंचा कर रखा है, कोई लाइट व्लाइट कुछ नहीं लग रही है यहाँ पे। जैसे एकदम से गाड़ी ड्राइवर साइड वाला रोड नीचा था, जैसे एकदम से गाड़ी घुमाई तो उस पर गाड़ी गिर नहीं कोई ना कोई पेड़ पौधे लग रहे जी, ना कोई लाइट वाइट लग रही। आगे से रोड बंद था और सामने से कार आई थी रोड साइड, तो उसने गाड़ी गिर